દરેક માતા પિતા માટે આધુનિક સમયની અનેક સમસ્યાઓ પૈકીની એક સમસ્યા બાળકો અંગેની છે. ઘણા માતા પિતા તેમના બાળકોના વર્તન અને વ્યવહાર, તોફાનો અને તરખાટથી એવા તો મૂંઝાઈ જાય છે અને વધતે ઓછે અંશે ત્રાસ પામી જતા હોય છે. ત્યારે એમના મુખમાંથી એવા શબ્દો સરી પડે છે કે આ વાનરસેનાથી તો ભગવાન બચાવે, અથવા તો આવા બાળકો તો ન હોય તો સારું. તો આવી પરિસ્થિતિમાં માતા પિતાને યોગ્ય સમજ અને માર્ગદર્શન આપવાના હેતુથી અમે આ કાર્યક્રમ પ્રસ્તુત કરી રહ્યા છીએ. જો મા બાપ, શિક્ષકો અને વાલીઓ પોતાના બાળકો પ્રત્યે સાચી સમજ કેળવે, તેમના કુદરતી વૃદ્ધિ, વિકાસ અને જરૂરતો વિશે સમજે, તો ખરેખર બાળકો મૂંઝવણરૂપ નથી, સમસ્યા રૂપે નથી અને ભારરૂપ તો છે જ નહીં એવી પ્રતીતિ એમને થયા વિના રહેશે નહીં. એટલું જ નહીં, પરંતુ બાળકો વિશ્વભરના રંગબેરંગી ખુશ્બોદાર પુષ્પોમાં સૌથી વધારે સુંદર અને સુગંધી પુષ્પો છે એવો સૌને અનુભવ થાય તેવી સમજ કેળવવાનો અહીં પ્રયાસ કરી રહ્યા છીએ. ખરેખર બાળક એ તો ઈશ્વરની દિવ્ય અને અદ્ભુત સૃષ્ટિ રચનાનો સર્વશ્રેષ્ઠ અને સર્વોત્કૃષ્ટ નમૂનો છે. બાળકના ગર્ભાધાનથી માંડીને તરુણાવસ્થાના અંત સુધીના વિવિધ તબક્કાઓ એટલે કે શિશુ અવસ્થા, કિશોરાવસ્થા અને તરુણાવસ્થાના તેમના વૃદ્ધિ અને વિકાસનો વૈજ્ઞાનિક ખ્યાલ અહીં અમે આપ્યો છે. તેની ઉંમરના પ્રત્યેક તબક્કે તેને શું જોઈએ છે, તેને કેવા વાતાવરણની અને હૂંફની જરૂર છે, તેને મા બાપ અને અન્ય તરફથી કેટલું અને કેવા પ્રકારનું માર્ગદર્શન આપવું જોઈએ, તથા પ્રત્યેક તબક્કાના અંત સમયે અને શરૂઆતના સમયે બાળકો કેવી મૂંઝવણો અનુભવે છે, તે સર્વ બાબતોનો વાસ્તવિક ખ્યાલ આપવાનો અહીં અમે પ્રયત્ન કર્યો છે. તે વિશે એક ઉદાહરણ આપવાનું મને યોગ્ય લાગે છે. આ ઉદાહરણમાં બગીચો એટલે બાળકો છે, માળી છે તે માતા પિતા કે વાલીઓ છે, અને આર્કિટેક્ટ અને કૃષિ વૈજ્ઞાનિક એટલે કે તે સાયકોલોજીસ્ટ કે સાયક્રાટિસ્ટ છે. હવે ઉદાહરણ જોઈએ. ધારો કે બાજુમાં બે બગીચા છે અને બંનેના માળી છે, તેમાં એક માળી પોતાની રીતે બગીચાનો ઉછેર કરે છે, જ્યારે બીજા માળી એ આર્કિટેક્ટ અને કૃષિ વૈજ્ઞાનિકની મદદ લઈને પોતાના બગીચાનો ઉછેર કરે છે. એટલે કે છોડવાઓને પાણી ક્યારે પાવું, કેટલું પાવું, કયા પ્રકારનું પાવું, ખાતર ક્યારે આપવું, કેટલું આપવું વગેરેની તથા ઘાસ તથા છોડવાઓને સુંદર આકાર અને શેપ આપવા માટે ટ્રીમિંગ ક્યારે કરવું, કેટલું કરવું અને કેવી રીતે કરવું વગેરે માહિતી કૃષિ વૈજ્ઞાનિક પાસેથી મેળવે છે. અને આર્કિટેક્ટ પાસેથી એવી માહિતી મેળવે છે કે બેસવાની બેન્ચીસની ડિઝાઇન કેવી હોય, લાઇટિંગ કેવું હોય, ફુવારા કેવા હોય, અલગ અલગ હિંચકા કે લપસણી વગેરે બીજા સાધનો બાળકોને નયનરમ્ય લાગે તેવા હોવા જોઈએ. એટલે કે જોનાર સૌની આંખે ઉડીને વળગે એવો બગીચો તૈયાર કરે છે. તો એક બગીચો આવી રીતે બનાવ્યો છે અને બીજો બગીચો માળીએ પોતાની રીતે એટલે કે સામાન્ય રીતે બનાવેલો છે. તો તમને આ બંને બગીચામાંથી કયો બગીચો વધારે સુંદર લાગશે? તો અહીં પાણી પાવું એટલે બાળકને પોષણ આપવું અને તેમનામાં સંસ્કારનું સિંચન કરવું. ખાતર આપવું એટલે બાળકોને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવું. અને ટ્રીમિંગ કરવું એટલે બાળકને પનિશમેન્ટ કે શિક્ષા કરવી. બીકોઝ પનિશમેન્ટ ઇઝ એન એસેન્શિયલ પાર્ટ ઓફ ધ એજ્યુકેશન. અને બેન્ચીસ, લાઇટિંગ, ફુવારા વગેરે એટલે કે બાળકમાં વાતચીત કરવાની રીત, ચાલવાની રીત, કપડાં પહેરવાની રીત એટલે કે વગેરે એટલે કે આઉટર પર્સનાલિટી એટલે કે બાહ્ય વ્યક્તિત્વ. જો બાળકના ઉછેર વિશેનું વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવામાં આવે તો બાળકનો ઉછેર અત્યંત સુંદર રીતે થઈ શકે છે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ અને સુરક્ષિત બને છે. અને માતા પિતાનું ભવિષ્ય પણ ઉજ્જવળ અને સુરક્ષિત બને છે. એટલે કે માતા પિતા જો બાળકોનો વૈજ્ઞાનિક રીતે યોગ્ય ઉછેર કરે તો તેઓ માતા પિતાની દેખભાળ અને સેવા ચાકરી પણ સારી રીતે કરે છે અને પોતાની કેરિયર પણ ઘણી સારી રીતે બનાવી શકશે. તો પછી એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે બાળકોનો વૈજ્ઞાનિક ઉછેર એટલે શું? તો બાળકોનો વૈજ્ઞાનિક ઉછેર એટલે બાળકોને
જરૂરી કાળજી લઈને તેમને અનુકૂળ અને યોગ્ય વાતાવરણ પૂરું પાડીને બાળકોને યોગ્ય માર્ગદર્શન આપીને સર્વોત્કૃષ્ટ રીતે તેમનો શારીરિક વિકાસ, માનસિક વિકાસ, સામાજિક વિકાસ અને તેમના વ્યક્તિત્વનો વિકાસ કરવો અને તે માટેનું યોગ્ય વાતાવરણ પૂરું પાડવું. તો વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક રીતે તમારા બાળકોનો ઉછેર કેવી રીતે કરશો તે વિશેનું માર્ગદર્શન આપવા માટેનો અમારો આ એક નમ્ર પ્રયાસ છે.